નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, તમે જે રીતે થંબનેલમાં જોયું એ પ્રમાણે આ વિડીયોમાં સીસીની એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવાની છે, જે તમને ખૂબ જ જે છે આગળ તૈયારી કરવામાં મદદરૂપ થશે. તમારો બધાનો એક સવાલ હતો કે ભાઈ સીસીની જે પરીક્ષા છે એ કયા મોડથી લેવાની છે. તો એનો સવાલનો જવાબ એક ઓફિશિયલ જે છે લેટર એ ફરતો થયો છે, એના વિશે વાત કરવાના છીએ. તો જે સીસીની જે પરીક્ષા છે એ સૌથી પહેલાં તો સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી છે. આ 100% કન્ફર્મ ન્યૂઝ છે, બરાબર. સપ્ટેમ્બર મહિનામાં જ યોજાવાની છે. તો તમારે હવે ગણીને 1 મહિનો હવે લઈને ચાલવાનું. એટલે 1 મહિનામાં જે પણ તમારે સિલેબસ બાકી હોય કવર કરી લેજો, રિવિઝન કરી લેજો, મોક ટેસ્ટ આપવાની હોય બધી આપી દેજો. આ 1 મહિનો છે તમારી પાસે, બરાબર. સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ કન્ડક્ટ થવાની છે. અને આ ગઈ વખતે 71 શિફ્ટમાં આખો મહિનો એક ચાલી હતી પરીક્ષા, એ પ્રમાણે નહીં ચાલે, બરાબર. કારણ કે આ વખતે એમની ગણતરી છે 3 શિફ્ટ એક દીમાં લઈને એવી 8, બરાબર. 8 દિવસમાં 21, 8 તેરીને 24 શિફ્ટમાં જે છે એ બધું પતાવવાની જે છે એ પ્લાનિંગ આયોજન થઈ રહ્યું છે. મતલબ કે અઠવાડિયામાં તે આખી એક્ઝામ પૂરી થઈ જાય એવું આયોજન થઈ રહ્યું છે. એક દિવસમાં એક શિફ્ટમાં એ લોકો 20,000 લોકોની જે છે એ એક્ઝામ કન્ડક્ટ કરશે. અને એક દિવસમાં 60,000 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે. આ રીતે 6, 8 અને 48, એટલે કે 4,80,000 જે છે એ વિદ્યાર્થીઓની એક્ઝામ જે છે કન્ડક્ટ કરવાના છે. સીસીઈમાં ફોર્મ ભરાણા છે 4,72,000, પરંતુ એમનું આયોજન છે આ રીતનું છે. 8 દિવસમાં આખી એક્ઝામ જે છે એ લઈ લેવાના છે, બરાબર. અને કયા મોડથી? CBRT, એટલે કે ઓનલાઈન મોડથી પરીક્ષા જે છે એ લેવાની છે. તો બધા મિત્રો તૈયારીમાં લાગી પડજો. ક્યાંય પણ આડાવડા વિડીયો જોવા અને બરાબર ટાઈમપાસ ના કરતા હાલ તમે વાંચવા અને રિવિઝન કરવા ઉપર અને જે પણ બાકી છે એને પૂરું કરવા ઉપર ફોકસ કરજો, બરાબર છે. તો વધુ તમારો ટાઈમ નથી લેવો, એક નાની એવી અપડેટ હતી એ તમને આપવાની હતી. તો હવે મળીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.